हेलो मित्रों, केम छो? सरस्वती माध्यमिक कन्या विद्या मंदिर नवा तोराणाना ऑनलाइन शिक्षण में आप सर्वेનું स्वागत है। ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ નંબર 7 ઘન અને ઘનમૂળ। મિત્રો, આ પૂર્વેના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 7.2 ના દાખલા નંબર 1 ના 4 પેટા પ્રશ્નો જોઈ ગયા હતા। આજના વિડીયોમાં એનાથી આગળ પેટા પ્રશ્ન નંબર 5 અને એના આગળના પેટા પ્રશ્નોને સમજીએ। તો જોઈએ દાખલા નંબર 1નો પેટા પ્રશ્ન નંબર 5। તો જોઈએ દાખલા નંબર 1નો પેટા પ્રશ્ન નંબર 5, જેમાં 15,625 નું અવિભાજ્ય અવયવીકરણની મદદથી ઘનમૂળ શોધવું છે। તો આપણે સૌથી પહેલા 15,625ના અવિભાજ્ય અવયવો પાડીએ। તો 5 વડે ભાગ ચાલશે 3,125, ફરી 5 વડે ભાગ ચાલશે 625, ફરી 5 વડે 125, 5 વડે ભાગ ચલાવીએ તો 25 પંચા 125, પચું 25 અને 5 એકુ 5। તો અહીંયા 5 છે એ 6 વખત આવે છે। તો આપણે 15,625ને અવિભાજ્ય અવયવીકરણની મદદથી લખીએ તો 5 ગુણ્યા 5 ગુણ્યા 5 એમ 6 વાર લખી શકીએ। એનો અર્થ કે 3 2 વખત જોડ આવે છે। તો આપણે એનું ઘનમૂળ શોધવું હોય તો આપણે પહેલાં 15,625 ને ઘનમૂળમાં દર્શાવીએ સંકેતથી। તો હવે ઘનમૂળ શોધતી વખતે 3 વખત 5 હોય તેમાંથી 1 વખત અવયવ લેવાનો, એટલે આ સમૂહમાંથી 1 5 અને આપેલ સમૂહમાંથી બીજો 5, એ બંનેનો ગુણાકાર કરીએ એટલે આપણને મળશે 25। તો એ 15,625નું ઘનમૂળ છે। તો આપણે દર્શાવી શકીએ 15,625નું ઘનમૂળ બરાબર 25। સમજાયું ને મિત્રો? આ જ રીતે આપણે છઠ્ઠો પેટા પ્રશ્ન સમજીએ। 13,824 એનું ઘનમૂળ શોધવું છે। તો 13,824ના પહેલાં આપણે અવયવ પાડીએ, અવિભાજ્ય અવયવો પાડીએ। તો 2 વડે ભાગ ચલાવીએ 6,912, ફરી 2 વડે ભાગ ચલાવીએ 3,456, એ જ રીતે હજુ 2 વડે ભાગ ચલાવીએ તો 1,728, 864 દુ, એ જ રીતે 432 દુ 864, 216 દુ 432, એ જ રીતે 108 દુ 216, 54 દુ 108, 27 દુ 54। હવે 3 વડે ભાગ ચાલશે 3 9 27, 3 તેરી 9, 3 એકુ 3। તો અહીંયા બબ્બેની 3 વખત 3 સમૂહ મળે છે। તો આપણે 13,824ને એના અવિભાજ્ય અવયવીકરણની મદદથી લખીએ તો 2નો 9 વખત ગુણાકાર અને 3નો 3 વખત ગુણાકાર। તો અહીંયા 3 3ના
કુલ 4 સમૂહ મળે છે. તો હવે આપણે ઘનમૂળમાં એને દર્શાવીએ 13,824નું ઘનમૂળ. તો આપણે 3ના સમૂહમાંથી એક અવયવ લેશું. તો આ પ્રથમ 3ના સમૂહમાંથી એક બગડો, બીજા 3ના સમૂહમાંથી બીજો બગડો, ત્રીજા 3ના સમૂહમાંથી ત્રીજો બગડો અને 3ના એક સમૂહમાંથી એક તગડો. આ બધાનું ગુણનફળ મેળવીએ તો 2 દુ 4 દુ 8 તેરી 24. તો 13,824નું ઘનમૂળ 24 થશે. સમજાયું ને મિત્રો? હા. હવે જોઈએ પેટા પ્રશ્ન નંબર 7 સમજવાનો પ્રયત્ન કરીએ. $1,10,592. તો સૌથી પહેલાં આપણે 1,10,592ના અવિભાજ્ય અવયવ પાડીએ. બે વડે ભાગ ચલાવીએ 55,296. ફરી બે વડે ભાગ ચલાવીએ તો 27,648. ફરી બે વડે ભાગ ચલાવીએ તો 13,824. આ જ રીતે બે વડે ભાગ ચલાવતા જઈએ 6,912. ત્રણ તેરી 9 અને 3 એકુ 3. તો અહીંયા બબ્બેના 3-3ના જૂથ કરીએ તો એવા 4 જૂથ મળશે અને 3નું એક જૂથ મળશે. તો આપણે 1,10,592ને એના અવિભાજ્ય અવયવો સ્વરૂપે દર્શાવીએ તો 2 × 2 × 2, એ જ રીતે 2 × 2 × 2, આમ બબ્બેના 3 વાર 4 સમૂહ આવશે અને 3નો એક સમૂહ આવશે. હવે આપણે જ્યારે ઘનમૂળ શોધવું છે 1,10,592નું, તો એને સંકેતમાં દર્શાવીએ ઘનમૂળમાં 1,10,592. હવે 3-3ના જૂથમાંથી એક અવયવ લેવાનો. એટલે પહેલા જૂથમાંથી એક બગડો, બીજા જૂથમાંથી એક બગડો, ત્રીજા જૂથમાંથી એક બગડો, ચોથા જૂથમાંથી એક બગડો અને પાંચમા જૂથમાંથી એક તગડો. આ બધાનું ગુણનફળ મેળવીએ એટલે એ ઘનમૂળ થશે. તો 2 દુ 4 દુ 8 દુ 16 13 એટલે 48. તો આનું ઘનમૂળ થઈ જશે 48. સમજાયું ને મિત્રો? તો આ જ રીતે તમે પેટા પ્રશ્ન નંબર 8, 9 અને 10 જાતે ગણજો. પેટા પ્રશ્નો 8 થી 10
જાતે ગણજો. આ તમારું હોમવર્ક છે. હવે આપણે જોઈએ દાખલા નંબર 2. હવે જોઈએ મિત્રો દાખલા નંબર 2. નીચેનું દરેક વિધાન ખરું છે કે ખોટું તે જણાવો. પેલો પેટા પ્રશ્ન, કોઈ પણ એકી સંખ્યાનો ઘન બેકી સંખ્યા હોય. તો મિત્રો યાદ કરો, આ વિધાન ખરું છે કે ખોટું? કોઈ પણ એકી સંખ્યાનો ઘન બેકી સંખ્યા હોય. વેરી ગુડ, ખોટું. આ વિધાન ખોટું છે, કારણ કે એકી સંખ્યાનો ઘન એકી હોય છે. આપણે જાણીએ છીએ કે એકી સંખ્યાનો ઘન એકી અને બેકી સંખ્યાનો ઘન બેકી હોય છે. માટે કોઈ પણ એકી સંખ્યાનો ઘન બેકી હોય નહીં. માટે વિધાન ખોટું છે. હવે જોઈએ બીજું વિધાન. હવે મિત્રો બીજો પેટા પ્રશ્ન માં કહ્યું છે પૂર્ણ ઘન સંખ્યાના અંતિમ 2 અંકો શૂન્ય ન હોય. કોઈ પણ પૂર્ણ ઘન સંખ્યા હોય એટલે કે કોઈ સંખ્યાનો ઘન હોય તો એ ઘન સંખ્યામાં અંતિમ 2 અંકો શૂન્ય ન હોય. તો યાદ કરો મિત્રો. વેરી ગુડ. આ વિધાન ખરું છે, કારણ કે કોઈ સંખ્યાનો એકમનો અંક શૂન્ય હોય તો તેની ઘન સંખ્યામાં અંતિમ 3 અંક અથવા 3ના ગુણકમાં શૂન્ય હોય. એટલે કે કોઈ પણ પૂર્ણ ઘન સંખ્યા હોય તો એના અંતિમ ખાલી 2 જ અંક શૂન્ય ન હોય ક્યારેય. તો એ વિધાન ખરું છે, કારણ કે કોઈ સંખ્યાનો એકમનો અંક શૂન્ય હોય તો એના છેલ્લા 3 અંક શૂન્ય હોય, અથવા તો 3ના ગુણકમાં એટલે કે 3, 6, 9 એમ છેલ્લા અંકો શૂન્ય હોય. ક્યારેય 2, 4, 6 હોય, 2, 4 કે એવી રીતના છેલ્લા અંકો શૂન્ય ન હોય. એ 3ના ગુણકમાં શૂન્ય હોય, એટલે કાં તો 3 હોય, કાં તો 6 અંક શૂન્ય હોય, કાં 9 અંક શૂન્ય હોય. એવી રીતે મળી શકે. એટલે ક્યારેય 2 અંક શૂન્ય ન હોય. સમજાયું ને મિત્રો? હવે જોઈએ ત્રીજો પેટા પ્રશ્ન. તો ત્રીજા પેટા પ્રશ્નમાં જો કોઈ સંખ્યાનો વર્ગ કરતા એકમનો અંક 5 આવે તો ઘન કરતા મળતી સંખ્યાના છેલ્લા 2 અંક 25 આવે. તો મિત્રો જરા વિચારો, 1-2 ઉદાહરણ જોઈ અને નક્કી કરો કે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરતા જો એકમનો અંક 5 આવતો હોય તો એ સંખ્યાનો ઘન કરીએ તો છેલ્લા 2 અંક 25 જ આવે કે એ સિવાયની કોઈ સંખ્યા આવી શકે? તો આ વિધાન છે એ ખોટું છે, કારણ કે પાંચનો વર્ગ કરીએ તો 25, જેમાં એકમનો અંક 5 છે, અને 5નો ઘન કરીએ તો 125, જેમાં છેલ્લા 2 અંક 25 છે. પરંતુ દરેક વખતે આવું થાય એવું જરૂરી નથી. દાખલા તરીકે
15નો વર્ગ કરીએ તો 225, એટલે કે એકમનો અંક 5 આવ્યો. પરંતુ 15નો ઘન કરીએ તો 3375 છે. માટે છેલ્લા બે અંક છે એ 25 આવતા નથી. એટલે દરેક વખતે આવું થાય એવું જરૂરી નથી. માટે કોઈ સંખ્યાનો એકમનો અંક વર્ગ કરતાં જો 5 આવે તો ઘન કરતાં 25 જ છેલ્લા બે અંક આવે એવું દરેક વખતે બનતું નથી. 5માં બને છે, પરંતુ 15માં કે અન્ય કોઈ સંખ્યા એવી લઈએ તો એવું દરેક વખતે બને એવું જરૂરી નથી. માટે એ વિધાન ખોટું છે. સમજાયું ને મિત્રો? દરેક વખતે એવું થાય એવું જરૂરી નથી. તો એક પણ વખત જો એવું ન થતું હોય તો એ વિધાન ખોટું કહેવાય. તો હવે જોઈએ ચોથો પેટા પ્રશ્ન. ચોથા પેટા પ્રશ્નની અંદર કહ્યું છે કે એવી કોઈ પૂર્ણઘન સંખ્યા ન મળે કે જેનો એકમનો અંક 8 હોય. તો મિત્રો આપણે થિયરીની અંદર કોષ્ટકમાં જોયું હતું કે કોઈ સંખ્યાનો એકમનો અંક 8 મળે છે પૂર્ણઘન સંખ્યામાં. હા મિત્રો, માટે આ વિધાન છે એ ખોટું છે, કારણ કે પૂર્ણઘન સંખ્યામાં 8 મળે છે. અહીંયા કીધું છે કે એવી પૂર્ણઘન સંખ્યા ન મળે કે જેનો એકમનો અંક 8 હોય, પરંતુ એવું સંખ્યા મળે છે. દાખલા તરીકે 2નો ઘન કરીએ તો 8 છે. એવી જ રીતે 12નો ઘન કરીએ તો 1728 છે. આપણે જાણીએ છીએ કે કોઈ સંખ્યાનો એકમનો અંક 2 હોય તો તેની પૂર્ણઘન સંખ્યામાં એકમનો અંક 8 હોય છે. તો કોઈ પણ સંખ્યા એવી લઈએ કે જેમાં એકમનો અંક 2 હોય તો એની પૂર્ણઘન સંખ્યામાં હંમેશા એકમનો અંક 8 મળે છે, જે આપણે કોષ્ટક નંબર 1 ઉપરથી સમજ્યા હતા. યાદ આવ્યું મિત્રો? તો એ કોષ્ટક 1ને યાદ રાખજો. હવે આપણે જોઈએ પેટા પ્રશ્ન નંબર 5. તો મિત્રો 5મા પેટા પ્રશ્નમાં આપણને કહ્યું છે કે 2 અંકોવાળી સંખ્યાનો ઘન કરતાં મળતી સંખ્યા એ 3 અંકોની પણ હોય. તો યાદ કરો મિત્રો, એવી કોઈ 2 અંકોની સંખ્યા હોય કે જેનો ઘન કરીએ તો 3 અંકની સંખ્યા મળે. નાનામાં નાની 2 અંકની સંખ્યા છે એ 10 છે. તો 10નો ઘન કરીએ તો 1000, એટલે કે 4 અંકની સંખ્યા મળે. તો એનો અર્થ એ થયો કે આનાથી મોટી 2 અંકની સંખ્યા લઈએ તો એનો પૂર્ણઘન સંખ્યા છે એ 4 અંક કે એનાથી વધુ મળે. તો અહીંયા કીધું છે 3 અંકોની પણ હોય. તો એ વિધાન કેવું થશે? ખોટું થશે. વેરી ગુડ. કારણ કે આપણી પાસે ઉદાહરણ લઈએ તો આ ખ્યાલ આવી જાય કે નાનામાં નાની 2 અંકની સંખ્યા 10 લઈએ તો એનો ઘન પણ 4 અંકોની સંખ્યા છે. એટલે 3 અંકોની સંખ્યા મળે એ વિધાન ખોટું છે. હવે જોઈએ મિત્રો છઠ્ઠો પેટા પ્રશ્ન. તો મિત્રો જોઈએ છઠ્ઠો પેટા પ્રશ્ન. 2 અંકોવાળી સંખ્યાનો ઘન કરતાં 7 કે તેથી વધુ અંકોની સંખ્યા પણ મળે. હવે આપણે જોઈએ કે 2 અંકોવાળી સંખ્યા હોય તો એમાં નાનામાં નાની સંખ્યા હમણાં આપણે 5મા પેટા પ્રશ્નમાં જોયું કે 10 છે. તો એની પૂર્ણઘન સંખ્યા 4 અંકોવાળી મળી. અને મોટામાં મોટી સંખ્યા છે એ
2 અંકોવાળી છે એ 99 હોય તો 99નો ઘન કરીએ તો આપણને મળે 9,70,299. તો 2 અંકની મોટામાં મોટી સંખ્યા લીધી તો પણ આપણને 6 અંક મળે છે. તો 7 કે તેથી વધુ અંકોની સંખ્યા પણ મળે એ વિધાન વેરી ગુડ, ખોટું થાય. કારણ કે આપણને 6 કે તેથી ઓછી અથવા આપણે એમ કહી શકીએ 4 અંકો કે તેથી વધુ છ અંકો મળે પણ 7 કે તેથી વધુ અંકો ન મળે. કારણ કે નાનામાં નાની સંખ્યા 10 એનો ઘન કરીએ તો 4 અંક મળે અને મોટામાં મોટી સંખ્યા 99 તો એનો ઘન કરીએ તો 6 અંક મળે. એટલે કે 4 અંકો કે તેથી વધુમાં વધુ 6 અંકો મળી શકે. 7 કે તેથી વધુ અંકોની સંખ્યા મળે નહીં. માટે વિધાન છે એ ખોટું છે. એના માટે આપણે અહીંયા ઉદાહરણ લીધું, મોટામાં મોટી સંખ્યા લીધી 99 તો એનો ઘન પણ 6 અંકની સંખ્યા મળે છે. તો આનાથી મોટી 2 અંકોની સંખ્યા કોઈ હોય નહીં. માટે આપણને આનાથી મોટી 7 અંકોની કોઈ સંખ્યા મળે નહીં. બરોબર ને મિત્રો? હવે આપણે જોઈએ 7મો પેટા પ્રશ્ન. હવે મિત્રો 7મા પેટા પ્રશ્નમાં આપણને કહ્યું છે કે 1 અંકની સંખ્યાનો ઘન કરવાથી 1 અંકની સંખ્યા પણ મળે. એટલે કે 1 અંકની સંખ્યાનો ઘન કરીએ તો આપણને 1 કે 1થી વધુ સંખ્યા મળતી હોય પરંતુ 1 અંકની સંખ્યા પણ મળે છે. એવું થાય છે ક્યારેય કોઈ સંખ્યા હોય એનું ઘન કરીએ તો 1 જ અંકની સંખ્યા મળે એવું બને? વેરી ગુડ. 1નો ઘન કરીએ તો 1 મળે છે. એવી રીતે 2નો ઘન કરીએ તો 8 મળે છે. આવી 2 સંખ્યા છે કે જેનો ઘન કરીએ તો 1 અંકની સંખ્યા મળે છે. હવે 3નો ઘન કરીશું તો 2 અંકની સંખ્યા મળશે. આપણને અહીંયા કીધું છે 1 અંકની સંખ્યા પણ મળે છે. એટલે 1થી વધુ અંકની સંખ્યા મળતી હોય પણ 1 અંકની સંખ્યા પણ મળે છે. તો એવું બની શકે છે 1ના ઘનમાં 1 અંકની સંખ્યા, 2ના ઘનમાં 1 અંકની સંખ્યા મળે છે. માટે આપણે કહી શકીએ કે વિધાન છે એ ખરું છે. કારણ કે 1 અને 2નો ઘન 1 અંકની સંખ્યા મળે છે. જે આપણી પાસે અહીંયા ઉદાહરણમાં દર્શાવેલું છે. માટે આપણે કહી શકીએ કે હા, એવું બની શકે છે. તો અહીંયા તમે જોયું મિત્રો, આપણે દાખલા નંબર 2ની અંદર ખરા ખોટા વિધાનોને સમજવાનો પ્રયત્ન કર્યો. તો મિત્રો આપણે સ્વાધ્યાય 7.2ના દાખલા નંબર 1ના પેટા પ્રશ્ન નંબર 5 અને એનાથી આગળના પેટા પ્રશ્નો જોઈ ગયા. અને એમાં તમને 8, 9 અને 10 પેટા પ્રશ્ન હોમવર્કમાં પણ આપેલ છે, જે તમે ગણવાનો પ્રયત્ન કરશો. અને દાખલા નંબર 2ની અંદર આપણે વિધાનો ખરા ખોટા છે એ જોઈ અને સમજવાનો પ્રયત્ન કર્યો. તો મિત્રો પુનરાવર્તન કરતા રહેજો. નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે મળીશું ત્યારે સ્વાધ્યાય 7.2ના દાખલા નંબર 3ને સમજવાનો પ્રયત્ન કરીશું. સ્વસ્થ રહેજો. આવજો મિત્રો.